પ્રણામ. જય અરુણાચલ. ભગવાન શ્રી રમણ મહર્ષિનો જીવન સંદેશ. પ્રાર્થના વિહાર, અંક 7મો, મે 2026. ભગવાન શ્રી રમણ મહર્ષિનો જીવન સંદેશ. દરેક જીવંત મનુષ્ય પોતાના શરીર અને ચેતન આત્મા સાથે જોડાયેલો હોય છે. શરીર થકી તે સંસારના સંપર્કમાં રહે છે. અનેક સંબંધો અને પદાર્થો સાથે જોડાયેલા રહી અને તેનું જીવન પસાર થાય છે. આ સંબંધો અને પદાર્થોનો એક સંપૂર્ણ તેના સ્મૃતિપટમાં એટલે કે ચિત્તમાં અંકિત રહે છે. બુદ્ધિ દ્વારા વિશ્લેષણ થકી તે સંબંધોને વિકસાવે છે, નિભાવે છે. સાથે તે પદાર્થોને પણ એકઠો કરતો રહે છે. મહર્ષિ શ્રી રમણ મહર્ષિ આવા સંબંધો અને પદાર્થો સાથેના મનુષ્યના આસક્તિને અનિત્ય બતાવે છે. અનિત્ય કારણ કે કેટલાય સંબંધોના જીવન દરમિયાન વિચ્છેદ થાય છે અને નવા સંબંધો પાંગરતા જાય છે. પદાર્થો માટે પણ આવું જ છે. મહર્ષિ કહે છે કે જીવનની શરૂઆતથી અંત સુધી ચેતન એટલે કે આત્માનો સાથ તો નિત્ય મળતો જ રહે છે. આવા સાથનો તેને પરિચય સાથે બોધ સ્મરણમાં રહે તો તેને મહર્ષિ જ્ઞાન અવસ્થા બતાવે છે. સંબંધો અને પદાર્થોની નામાવલીનું સ્મરણ કે આત્મા સિવાયની તમામ સમજને મહર્ષિ અજ્ઞાનથી પરિભાષિત કરે છે. ટૂંકમાં શ્રી રમણ મહર્ષિ સચોટ રીતે જણાવે છે કે જીવન પર્યંત જેનો સાથ મળે છે તેવા ચેતન આત્માના પરિચય સાથે સ્મરણ એ જ્ઞાન છે. ભગવાન શું કહે છે કે જીવન પર્યંત જેનો સાથ મળે છે તેવા ચેતન એટલે કે આત્માના પરિચય સાથે સ્મરણ એ જ જ્ઞાન છે. બાકીના તમામ સ્મરણ સંચયને મહર્ષિ અજ્ઞાન દશા બતાવે છે. આપ જ્ઞાની છો કે અજ્ઞાની તેનો નિર્ણય આપ જાતે જ લઈ શકો તેવી જ્ઞાન અજ્ઞાનની સચોટ વ્યાખ્યા ભગવાન શ્રી રમણ મહર્ષિએ અહીં પ્રસ્તુત કરી છે. જય અરુણાચલ.